સુરત શહેરના અનેક વિસ્તારોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે અને પોલીસે આ લોકો સામે કાર્યવાહી પણ કરે છે, પરંતુ ફરિયાદ અને ધરપકડ બાદ તેઓ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દે છે। હાલમાં સુરત પોલીસે અગાઉ જે ઊંટ વૈદ સામે કાર્યવાહી કરી છે, તેઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં જ જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું અને બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। એમાં પણ સુરત શહેરના સીપી અને ક્રાઇમ જેસીબીનું જાણ બહાર આમંત્રણ પત્રિકામાં નામ છાપી માર્યું હતું। આમ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર બે કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સાને વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે। હાલ પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે। હોસ્પિટલના તબીબો અને સંચાલક ગુનામાં સંડોવાયેલા સુરત શહેરનો બમરોલી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં શ્રમિક લોકો રહે છે, ત્યાં રવિવારે જનસેવા નામથી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે। આ હોસ્પિટલ શરૂ કરનાર કથિત ડોક્ટરો હાલ ચર્ચાના વિષય બની ગયા છે, કારણ કે જે કથિત ડોક્ટરો દ્વારા હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, તેમાંથી બે તબીબ ઉપરાંત એક સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે। 31 જુલાઈ વર્ષ 2022ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુરામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી। આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી। અન્ય ત્રીજા આરોપીઓની વાત કરવામાં આવે તો ડોક્ટર જીપી મિશ્રા પોતાની ડિગ્રી BA-MS બતાવે છે। પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2022માં તેની ઉપર પણ દારૂ સાથે પકડાયાનો ગુનો દાખલ થયો હતો। આ ત્રણેય લોકોએ મળીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જનસેવા હોસ્પિટલની શરૂઆત કરી દીધી। ઝોલાછાપ પ્રેક્ટિસ બદલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયા બાદ આ ત્રણેય આરોપીઓએ હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના સીપી અનુપમસિંહ ગેહલોત અને ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનું નામ આપી દીધું હતું। જો કે આ અંગે અધિકારીઓને ખબર પણ ન હતી। હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી તમામ ડોક્ટરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। હોસ્પિટલની અંદર ઢગલાબંધ દવાઓ પણ જોવા મળે છે। ઉદ્ઘાટનની સાથે દર્દીઓ સારવાર માટે આવી ગયા છે। 24 કલાક ઇમરજન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટરો દ્વારા 2 માળમાં હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઓપરેશન થિયેટર પણ છે। આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી કે જ્યાં ડોક્ટરો પર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય। તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાની જ ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે। દર્દીના સંબંધી પિન્ટુભાઈએ જણાવ્યું હતું કે મારી પત્ની સવારે 5:30 વાગે છાતીમાં દુખાવો થતા હું હોસ્પિટલ આવ્યો હતો। અત્યાર સુધી ડોક્ટર આવ્યા નથી, પરંતુ જે આગળ નર્સ બેસે છે તેણે સારવાર શરૂ કરી દીધી હતી। હવે ડોક્ટર આવશે ત્યારે સારવાર કરશે। ડોક્ટર કોણ છે આ અંગેની અમને જાણકારી નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।